નારદજી વ્યાસજી પાસે સુંદર એવું કૃષ્ણનું જ્ઞાન પ્રદાન કરી વ્યાસજીને એક ભાવ અર્પણ કરી કૃષ્ણનો અને કૃષ્ણ કથાનો. અને નારદજી ત્યાંથી વ્યાસજીના આશ્રમમાંથી નીકળ્યા છે. વ્યાસજીએ સંધ્યાદિક કર્મ કરી, નિત્ય કર્મ કરી, આસન લગાવી અને માં સરસ્વતીના કિનારે બેઠા છે. ભાવયુક્ત ભાગવત ગ્રંથ લખવાની તૈયારી કરી છે, આંખો બંધ કરી છે. અદ્ભુત એવું લેખન કર્યું છે. અને વ્યાસજીએ ત્યારે ભગવાન ગણપતિને બોલાવ્યા છે, ગણેશજીને બોલાવ્યા છે કે હે ગણેશજી, આપ બિરાજમાન થાવ. આ ગ્રંથની હું રચના કરું છું, આપ લખતા જાઓ અને હું બોલતો જાઉં છું. અને એટલા માટે રચયિતા આ ગ્રંથના વ્યાસજી છે, પણ આ ગ્રંથને લખ્યું છે અક્ષર કેના છે તો કે ગણપતિ દાદાના છે. એટલા માટે જ્ઞાનના પ્રધાન દેવ ગણેશજી પણ કહેવાય છે. જ્ઞાનના પ્રધાન દેવ ભગવાન ગણેશજી પણ કહેવાય છે. અને આમ પણ તમે કોઈ પણ મંગલ કાર્યની શરૂઆત કરો ને એટલે શરૂઆત એ ગણપતિના નામથી, ગણપતિના સ્મરણથી, ગણપતિના મંત્રથી થાય. તમે નિત્ય સવારે પૂજા કરો છો, એમાં સૌથી પહેલી પૂજા કેની થાય? બોલે ભગવાન ગણપતિ દાદાની થાય છે. તો કોઈ પણ મંગલ કાર્યમાં આપણે પહેલી પૂજા ભગવાન ગણેશજીની કરતા હોય છે. અને ગણપતિને તમે પ્રથમ યાદ કરી અને પછી તમે જે કાર્ય કરો ને એ કાર્ય તમારું સફળ જ બને. એ કાર્ય તમારું સફળ જ બનવાનું છે. એટલે કોઈ પણ મંગળ કાર્યમાં સૌથી પહેલે ભગવાન ગણેશજીને યાદ કરવા જોઈએ. ગણપતિ વિદ્યાના દાતા છે, ગણપતિ બુદ્ધિના દાતા છે, ગણપતિ વિઘ્ન વિનાયક દેવ છે, આપણા વિઘ્નોને દૂર કરનારા છે. આપણે ઘરની બહાર નીકળીએ ને તો ભગવાન ગણપતિને આપણે યાદ કરવા જોઈએ. અરે હું તો ત્યાં સુધી કહીશ કે આપણે આપણા બાળકને સૌથી પહેલી વખત સ્કૂલમાં ભણવા માટે મોકલીએ ને તો ગણપતિની પૂજા કરાવી અને પછી મોકલવા. એ બાળકને સ્કૂલમાં પછી મોકલવો. એટલે નિત્ય સવારે આપણા બ્રાહ્મણો ગણપતિનું શરૂઆતમાં એક સ્તોત્ર બોલે. કયું સ્તોત્ર બોલે છે? વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે સ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. વિદ્યાના આરંભની અંદર ભગવાન ગણપતિ દાદાનું ધ્યાન ધરવું જોઈએ. વિદ્યારંભે પછી તો કે આપણા દીકરાના લગ્ન કરીએ ત્યારે સૌથી પહેલા આપણે ગણપતિનું સ્થાપન કરીએ છીએ કે નહીં? એટલે વિવાહે છે. વિદ્યારંભે પછી તો કે વિવાહે છે
પ્રવેશે નિર્ગમે તથા. કોઈ પણ નવું ઘર તમે લ્યો અને એમાં પ્રવેશ કર્મ કરો ને એટલે સૌથી પહેલે ભગવાન ગણેશજીને આપણે યાદ કરવા જોઈએ. પ્રવેશ નિર્ગમૈશ્ચેવ. નિર્ગમ એટલે કે આપણે ઘરની બહાર જતા હોઈએ, ચાહે આપણે ઓફિસે જઈએ, જોબ પર જતા હોઈએ કે બારગામ જતા હોઈએ, ગણપતિ દાદાને યાદ કરી અને પછી આપણે જવું જોઈએ. તો જ્યારે જ્યારે તમે ગણેશજીને યાદ કરો ને એટલે તમારા કાર્યમાં કોઈ દિવસ વિઘ્ન આવે નહીં. શું કામ? તો કે ગણપતિ છે ને એ ગણોમાં શ્રેષ્ઠ છે. આપણા વેદો કહે ગણાનાન્ત્વા ગણપતિકો હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિકો હવામહે નિધિનાન્ત્વા નિધિપતિકો હવામહે વશો મમ આહમજા નિગર્ભદમાત્મજાસી ગર્ભદમ. ગણાનામ અધિપતિ ઇતિ ગણપતિ વેદો પણ કહે છે. પછી તો કે દરેક દેવતાઓને ખૂબ જ પ્રિય છે એટલે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિ કુહવામહે. દરેક દેવને ખૂબ જ પ્રિય છે. નિધિનાન્ત્વા નિધિપતિ ગોહવામહે. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ કે દાતા એ નિધિ ગણપતિ પાસે પણ છે. એટલા માટે સૌથી પહેલે ભગવાન ગણેશજીને આપણે યાદ કરવા જોઈએ.